ભગવાન શિવની ઉપાસનામાં બેલપત્રનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. તમે ઘણીવાર મંદિરમાં કે શ્રાવણ માસ દરમિયાન જોયું હશે કે ભક્તો શિવલિંગ પર પાણી, દૂધ અને બેલપત્ર અર્પણ કરે છે. પરંતુ ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન જરૂર આવે છે: ભગવાન શિવને બેલપત્ર જ કેમ ચડાવવામાં આવે છે? શું આ માત્ર પરંપરા છે કે તેની પાછળ કોઈ ગાઢ ધાર્મિક, આધ્યાત્મિક અને પૌરાણિક કારણ છે? આ પ્રશ્નનો જવાબ આપતી એક ખૂબ જ સુંદર અને પ્રેરણાદાયી કથા છે. આ કથા આપણને માત્ર એક વિધિનું કારણ નથી સમજાવતી, પણ ભક્તિ, શ્રદ્ધા અને પ્રકૃતિ પ્રત્યેના સન્માનનો સંદેશ પણ આપે છે. ખૂબ જ પ્રાચીન સમયની વાત છે. દેવો, ઋષિઓ અને મનુષ્યો બધા જ ભગવાન શિવની આરાધના કરતા હતા. ભગવાન શિવ ભોળાનાથ છે. તેમને પ્રસન્ન કરવા માટે વૈભવ, સોના ચાંદી કે ભવ્ય સામગ્રીની જરૂર નથી. તેઓ તો માત્ર ભક્તના સચ્ચા ભાવથી જ પ્રસન્ન થઈ જાય છે. તેથી જ તેમને આશુતોષ કહેવામાં આવે છે, એટલે કે થોડા જ સમયમાં પ્રસન્ન થઈ જનાર દેવ. તે સમયમાં હિમાલયના ઘન જંગલોમાં એક પવિત્ર વૃક્ષ ઘણું પ્રસિદ્ધ હતું: બેલનું વૃક્ષ. આ વૃક્ષ સામાન્ય નહોતું. ઋષિમુનિઓ માનતા હતા કે તેમાં દિવ્ય શક્તિ છે. તેની પાંદડીઓમાં એક વિશેષ શાંતિ અને પવિત્રતા અનુભવાતી હતી. બેલપત્ર ખાસ કરીને 3 પાંદડીઓના સમૂહમાં જોવા મળે છે, અને આ ત્રિપત્ર સ્વરૂપને ખૂબ જ શુભ માનવામાં આવે છે. એક દિવસ દેવી પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું: પ્રભુ, અનેક ફૂલો અને પાંદડા દુનિયામાં છે, પણ તમને બેલપત્ર એટલું પ્રિય કેમ છે? ભગવાન શિવ સ્મિત કરીને બોલ્યા: દેવી, બેલપત્રમાં ભક્તિનો ભાવ, પ્રકૃતિની પવિત્રતા અને તત્વજ્ઞાનનો ઊંડો સંદેશ સમાયેલો છે. તેની 3 પાંદડીઓમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ ત્રિમૂર્તિનું પ્રતીક છે. સાથે સાથે તે મન, વચન અને કર્મની શુદ્ધિનું પણ પ્રતીક છે. પાર્વતીજી ધ્યાનથી સાંભળતા હતા. શિવજીએ આગળ કહ્યું: જે ભક્ત શ્રદ્ધાથી બેલપત્ર અર્પણ કરે છે, તે પોતાના અહંકાર, પાપ અને આંતરિક અશુદ્ધિઓ ભગવાનને સમર્પિત કરે છે. બેલપત્ર માત્ર પાન નથી, તે ભક્તના હૃદયની પ્રાર્થના છે. એ જ સમયે બીજી એક પવિત્ર કથા પણ પ્રચલિત થઈ, જે બેલપત્રના મહિમાને વધુ ઊંડાઈથી સમજાવે છે. ખૂબ વર્ષો પહેલા એક ગરીબ પરંતુ ભોળો શિકારી જંગલમાં રહેતો હતો. તેને શાસ્ત્રોનું જ્ઞાન નહોતું, પૂજાપાઠની રીત પણ આવડતી નહોતી. તે દિવસભર જંગલમાં શિકાર કરતો અને રાત્રે કોઈ વૃક્ષ નીચે આરામ કરતો. એક વખત મહાશિવરાત્રિની રાત્રે તે શિકારની શોધમાં જંગલમાં ગયો. આખો દિવસ વીત્યો, પણ તેને કોઈ શિકાર ન મળ્યો. થાકેલો અને ભૂખ્યો શિકારી રાત્રે એક વૃક્ષ પર ચઢીને બેઠો, જેથી જંગલી પ્રાણીઓથી બચી શકે. તે વૃક્ષ બેલનું હતું. તેને ખબર નહોતી કે જે વૃક્ષ પર તે બેઠો છે, તેના નીચે એક શિવલિંગ સ્થિત છે. શિકારીને રાત્રે ઊંઘ ન આવે એટલે તે ક્યારેક એક પાન તોડી નીચે નાખતો. તે વચ્ચે તેની પાસે પાણી ભરેલું એક નાનું વાસણ પણ હતું, જેમાંથી ક્યારેક ટીપા નીચે પડતા. આ રીતે આખી રાત અજાણતા જ શિવલિંગ પર પાણી અને બેલપત્ર અર્પણ થતું રહ્યું. સવારે જ્યારે પ્રકાશ ફેલાયો, ત્યારે ભગવાન શિવ તેના આગળ પ્રગટ થયા. શિકારી ચકિત થઈ ગયો. તેને સમજાયું જ નહીં કે આ શું થઈ ગયું છે. ભગવાન શિવ પ્રેમથી બોલ્યા: વત્સ, તું અજાણતા જ આખી રાત મારો ઉપવાસ, જાગરણ અને પૂજન કરતો રહ્યો. તારા દ્વારા અર્પિત થયેલા બેલપત્ર અને જળથી હું પ્રસન્ન થયો છું. શિકારીની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલ્યો: પ્રભુ, મેં તો કશું જ જાણીને નથી કર્યું. મને તો પૂજાની રીત પણ આવડતી નથી. શિવજીએ કહ્યું: મને વિધિ વધારે ભાવપ્રિય છે. જ્યાં હૃદયમાં સચ્ચાઈ હોય, ત્યાં અર્પણ કરાયેલું નાનામાં નાનું પાન પણ અમૂલ્ય બની જાય છે. આ કથાથી ભક્તોને સમજાયું કે બેલપત્રનું મહત્વ માત્ર પરંપરામાં નથી, પરંતુ તેમાં રહેલા ભાવમાં છે. ભગવાન શિવને બેલપત્ર એટલા માટે પ્રિય છે કારણ કે તે સાદગી, શુદ્ધિ અને સમર્પણનું પ્રતીક છે. શાસ્ત્રોમાં બેલપત્રની 3 પાંદડીઓના અનેક અર્થ સમજાવ્યા છે. કેટલાક તેને શિવજીના 3 નેત્રનું પ્રતીક માને છે. કેટલાક તેને ત્રિગુણ, સત્વ, રજસ અને તમસ સાથે જોડે છે. કેટલાક તેને ભૂત, વર્તમાન અને ભવિષ્યનું પ્રતીક માને છે. એટલે બેલપત્ર શિવ તત્વની સંપૂર્ણતા દર્શાવે છે. એવું પણ માનવામાં આવે છે કે બેલવૃક્ષમાં દેવી લક્ષ્મીનો નિવાસ હોય છે, અને જ્યાં બેલવૃક્ષ હોય ત્યાં પવિત્રતા અને શુભતા વસે છે. તેથી બેલવૃક્ષને કાપવું અશુભ માનવામાં આવે છે, જ્યારે તેનું પૂજન કરવું પુણ્યદાયક ગણાય છે. ભગવાન શિવ વૈરાગ્યના દેવ છે. તેઓ વૈભવથી નહીં, પરંતુ સાદી અને શુદ્ધ વસ્તુઓથી પ્રસન્ન થાય છે. બેલપત્ર પણ એવી જ એક સાદી, કુદરતી અને પવિત્ર ભેટ છે. જ્યારે ભક્ત શિવલિંગ પર બેલપત્ર ચઢાવે છે, ત્યારે તે જાણે પોતાના મનના 3 દોષ, કામ, ક્રોધ અને અહંકારને ભગવાનના ચરણોમાં સમર્પિત કરે છે. મનને શાંતિ મળે છે, ઘરમાં સકારાત્મકતા વધે છે અને ભક્તના જીવનમાંથી અવરોધો ધીમે ધીમે દૂર થાય છે.
ખાસ કરીને શ્રાવણ માસ, સોમવાર અને મહાશિવરાત્રિના દિવસે બેલપત્ર ચઢાવવાનું વિશેષ પુણ્યકારક માનવામાં આવે છે. પરંતુ અહીંયા એક વાત ખૂબ જ મહત્વની છે. ભગવાનને માત્ર સામગ્રીથી નહીં, ભાવથી પ્રસન્ન કરી શકાય. જો કોઈ પાસે ભવ્ય પૂજા સામગ્રી ન હોય, છતાં તે સચ્ચા મનથી એક બેલપત્ર અર્પણ કરે તો પણ ભગવાન શિવ તેની પ્રાર્થના સાંભળે છે. આ પરંપરા આપણને એક મોટો સંદેશ આપે છે. પ્રકૃતિમાં રહેલી દરેક પવિત્ર વસ્તુનો સન્માન કરવો જોઈએ. વૃક્ષો, પાંદડા, નદીઓ, પર્વતો આ બધું જ આપણા ધર્મમાં દેવત્વ સાથે જોડાયેલું છે. એટલે જ સનાતન પરંપરા માત્ર પૂજા શીખવતી નથી, પરંતુ પ્રકૃતિ સાથે જોડાઈને જીવવાનું પણ શીખવે છે. શિવલિંગ પર બેલપત્ર ચઢાવવું એટલે માત્ર એક પાન અર્પણ કરવું નહીં, પરંતુ પોતાના મનને નમ્ર બનાવવું. એ કહેવું કે હે મહાદેવ, મારા મન, વચન અને કર્મને શુદ્ધ કરો. મારી અંદરના નકારાત્મકતાને ભગવાનને સમર્પિત કરો. મને સત્ય, શાંતિ અને ભક્તિના માર્ગે ચલાવો. આજના સમયમાં લોકો ઘણીવાર વિધિ કરે છે પણ અર્થ ભૂલી જાય છે. જ્યારે આપણે સમજીએ છીએ કે બેલપત્ર શા માટે અર્પણ થાય છે, ત્યારે પૂજા માત્ર ક્રિયા રહેતી નથી, પણ એક અનુભૂતિ બની જાય છે. જ્યારે પણ તમે શિવલિંગ પર બેલપત્ર ચઢાવો, ત્યારે આ ભાવ રાખજો કે આ માત્ર પાન નથી, પરંતુ તમારી પ્રાર્થના છે. તમારી અંદર રહેલી નકારાત્મકતા ભગવાનને સમર્પિત કરવાની એક રીત છે. ભક્તિનો સાચો અર્થ પણ એ જ છે, સાદગીમાં પરમાત્માને પામવો. તેથી જ શિવ ભક્તો પેઢીઓથી બેલપત્ર અર્પણ કરતા આવ્યા છે અને આગળ પણ કરતા રહેશે. કારણ કે આ પરંપરામાં માત્ર શાસ્ત્ર નથી, માત્ર કથા નથી, પરંતુ ભાવ, ભક્તિ અને જીવનનો ઊંડો સત્ય સમાયેલો છે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.